મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યભરમાં 5 દિવસ હીટ વેવની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં 46 ડિગ્રી જેટલું તાપમાન રહેશે। આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો કચ્છ, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં 3 દિવસ જાહેર કરાયું છે ઓરેન્જ એલર્ટ। મહત્વના સમાચાર તાપમાનને લઈ સામે આવી રહ્યા છે। ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે। તો આગામી 5 દિવસ રાજ્યમાં હીટ વેવની કરવામાં આવી છે આગાહી। આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં 46 ડિગ્રી તાપમાન રહેશે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં સાથે જ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વાત કરીએ કચ્છ, સુરેન્દ્રનગર અને ભાવનગરની, તો કચ્છ, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં 3 દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં કરવામાં આવી છે હીટ વેવની આગાહી। તો તાપમાનને લઈ મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। આગામી 5 દિવસ રાજ્યમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં 46 ડિગ્રી તાપમાન રહેશે તેવું અનુમાન સામે આવી રહ્યું છે। આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો કચ્છ, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં 3 દિવસ જાહેર કરવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ। ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે। તાપમાનને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આગામી 5 દિવસ રાજ્યમાં કરવામાં આવી છે હીટ વેવની આગાહી। તો અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પારો જશે 46 ડિગ્રી। આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો કચ્છ, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં 3 દિવસ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં હીટ વેવની આગાહી પણ કરવામાં આવી છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તાપમાનને લઈને આગામી 5 દિવસ રાજ્યમાં છે હીટ વેવની આગાહી। અમદાવાદ અને ગાંધીનગર ખાતે તાપમાન 46 ડિગ્રી રહેશે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં 46 ડિગ્રી તાપમાન સાથે આપવામાં આવ્યું છે રેડ એલર્ટ। કચ્છ, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં 3 દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં હીટ વેવની આગાહી પણ હાલ સામે આવી રહી છે। તાપમાનને લઈ રાજ્યભરમાં સમાચાર સામે આવી રહ્યા છે। આગામી 5 દિવસ રાજ્યમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદ, ગાંધીનગરમાં 46 ડિગ્રી જેટલું તાપમાન રહેશે। આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો કચ્છ, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં 3 દિવસ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આ સાથે જ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે। તો તાપમાનને લઈ રાજ્યભરમાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આગામી 5 દિવસ રાજ્યમાં હીટ વેવની કરવામાં આવી છે આગાહી। હાલ કાળઝાળ ગરમી પડી રહી છે। ભર બપોરે જાણે આકાશમાંથી અગનજ્વાળાઓ છોડાતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહે છે। ત્યારે લોકો જે છે તે ખાસ અત્યારે હાલ ગરમીથી બચવા માટે થઈને ઠેર ઠેર અલગ અલગ જગ્યાઓ પર છાશનું વિતરણ કરતા હોય છે। ત્યારે લોકો જે છે તે અત્યારે હાલ છાશ પી રહ્યા છે અને ગરમીથી રાહત મેળવી રહ્યા છે। વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યારે હાલ ચામડી દાઝી જાય તે પ્રકારની ગરમી પડી રહી છે। અમદાવાદ દેશનું 8મું સૌથી ગરમ શહેર બન્યું છે। ત્યારે જો વાત કરવામાં આવે તો તાપમાનનો જે પારો જે છે તે 45 ડિગ્રીને પાર થતો હોય છે। ગઈકાલે પણ તાપમાનનો પારો જે છે તે 45 ડિગ્રીને પાર થયો હતો ને અત્યારે પણ ભર બપોરે લોકો જે છે તે ખાસ છાશ પી રહ્યા છે। જે લોકો છાશ પી રહ્યા છે એમની જોડે વાત કરીશું। મોટાભાઈ, ગરમી ખૂબ જ પડી રહી છે। 45 ડિગ્રી તાપમાનથી પણ તાપમાન વધી રહ્યું છે, શું કહેવું? હા, એ ગરમી અત્યારે બહુ જ પડી રહી છે અમદાવાદમાં, જેના કારણે આ છાશનું વિતરણ અહીંયા ચાલી રહ્યું છે। અને બીજું એ કે ચામડી પણ દજાઈ જાય એટલી બધી ગરમી પડી રહી છે। ગરમીથી બચવા આપ શું કરો છો? બસ આ છાશના કેમ્પો ભાઈઓએ ગોઠવેલા છે, એ છાશ પીએ છે, લીંબુ સોડાનું એ કરીએ છીએ અને પાણી વધારે પીવાનું રાખીએ છીએ। બીજા પણ એક ભાઈ છે એમની જોડે વાત કરીશું। ભાઈ, ગરમીથી બચવા માટે થઈને ખાસ છાશનો સહારો લઈ રહ્યા છો, શરીરને ડિહાઇડ્રેશનથી બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો, શું કહેવું? बढ़िया, अच्छा काम कर रहे हैं। हर जगह छाछ बांट रहे हैं, अच्छा काम कर रहे हैं और हमें बहुत खुशी हुई। बहुत उनका काम कर रहे हैं क्योंकि गर्मी बहुत ही तेज़ हो रही है।
બીજા પણ લોકો આપ જોઈ રહ્યા છો જે અત્યારે હાલ છાશ પી રહ્યા છે. અત્યારે હાલ દરેક ગલી અને દરેક નુક્કડ પર છાશનું વિતરણ થતું હોય છે. સાથે જ લોકોને ઠંડા પાણી એની બોટલ પણ લોકો વહેંચતા હોય છે. અત્યારે હાલ આ સેવાનું કામ જે થઈ રહ્યું છે એમાં આપ જોઈ રહ્યા છો કે સરસ મજાની ઠંડી છાશ જે છે તે અહીંયાથી આવતા જતા જેટલા પણ યાત્રિકો જે છે તેમને અત્યારે હાલ આપવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા જે લોકો છાશનું વિતરણ કરી રહ્યા છે એમની જોડે પણ વાત કરીશું. મોટાભાઈ, આટલી બધી ગરમી પડી રહી છે, આપ સેવાનું કાર્ય કરી રહ્યા છો. આ અમદાવાદની વાત કરવામાં આવે તો 45 ડિગ્રીથી પણ વધારે તાપમાન વધી રહ્યું છે. આટલું સરસ સેવાનું કામ કરી રહ્યા છો, શું કહેવું? અમારે ગરમી એટલી બધી હતી તો 2 દિવસથી છાશનું કાલે 100 લીટર ગઈ, આજે 150 લીટરનું રાખ્યું છે. હજુ કે અમારો અંદાજ એવો છે 200 થી 300 લીટરની જવાની અંદાજો અમારે છે. ગરમી આ એક સેવાનું કામ છે. જેટલી છાશ પબ્લિક પી એટલે વધારે અમને સારું રહે, અનુકૂળ રહે. ગ્રાહકને રોજના કેટલા લોકોને આપ છાશનું વિતરણ કરો? લગભગ 500 થી 600 મેક્સિમમ ખરા. અત્યારે આજ કાલે બી વધારે હતી. અમારે 500 થી 1000 માણસ કાલે બી પી ગઈ છે અને આજે 2000 થી 1500 પીવડાવવાની મેક્સિમમ છે. તો દરરોજના 1000 થી લઈને 1500 જેટલા લોકો જે અહીંયાથી પસાર થતા હોય છે રોડ રસ્તા ઉપરથી, તેમને નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અને દરેક જગ્યાએ અત્યારે હાલ માનવતા દેખાડીને લોકો સેવાના ભાગરૂપે આ પ્રકારે લોકોને ડિહાઇડ્રેશનથી બચાવવા માટે થઈને ખાસ આ પ્રકારનું છાશનું વિતરણ કરતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન ઓમ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.